અખાત્રીજ નિમિત્તે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂમિવંદન સાથે વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। અખાત્રીજનો દિવસ જેને ખેડૂતો વાવણીની શરૂઆત તરીકે માને છે, આજે વાવણીની શરૂઆત કરવામાં આવે છે। અહીં દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરી સમૃદ્ધિની કામના કરવામાં આવતી હોય છે। સાથે સાથે અખાત્રીજ એટલે કે ભગવાન પરશુરામની જન્મ જયંતિ, જેની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે। વડોદરા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા અખાત્રીજ નિમિત્તે વિશેષ ભૂમિવંદન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં આ વિશેષ પૂજા કરવામાં આવી મંદિરે અને પછી શોભાયાત્રા પણ નીકળી। હરણી સ્થિત ભીડભંજન મંદિર ખાતે ભૂમિવંદન થયું અને પછી વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભીડભંજન હરણી હનુમાન મહાદેવજીના દર્શન કરવા માટે સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે। અહીંયાથી જ અમારી કિસાન મોરચાની આજે અખાત્રીજ નિમિત્તે યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે અને સૌ કાર્યકર્તાઓએ હનુમાન દાદાના આશીર્વાદ મેળવ્યા છે। કિસાન યાત્રા પણ સફળ થાય અને આવનારી ચૂંટણી ભાજપને ભવ્ય વિજય મેળવે સૌએ દાદા પાસે આશીર્વાદ માંગ્યા છે। આજે અખાત્રીજ નિમિત્તે કિસાન મોરચા માધ્યમથી ભૂમિ વંદના અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ સમગ્ર 19 વોર્ડમાં રાખ્યો છે। એના સ્વરૂપે આજે હરણી ખાતે ભીડભંજન હનુમાન મંદિરથી આ કાર્યક્રમ શરૂઆત કરી છે। જ્યારે સનાતનનો આજે મહત્વનો દિવસ હોય, સનાતન સંસ્કૃતિ પ્રમાણે આપણે ભારતના ખેડૂતો કામ કરતા હોય, તો આજે ખેડૂતો માટેનો આ દિવાળીથી ઓછો કોઈ પર્વ નથી। આજથી એમનું ખેતીનું કામ શરૂ થતું હોય છે અને આવનારું વર્ષ એમનું સારું અને સુખમય બને એવી ભગવાનને પ્રાર્થના કરી અને આજની યાત્રા અમે શરૂ કરી છે અને ભૂમિ પૂજન અને વંદન કરીએ છીએ। અને ચાલુમાં જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન હોય તો સનાતન તરફી મતદાન થાય એવો પણ પ્રચાર અમે કરવાના છે કે જે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીજી દેશને જે આગળ વધારી રહ્યા છે, ખેડૂતોને જે પ્રોત્સાહન આપી રહ્યા છે, એને વેગ મળે અને ખેડૂતોનો ઉત્પાદનનું સારું મૂલ્ય મળે અને જૈવિક ખેતીનો ઉત્પાદનનો લાભ લે મહાનગર અને મિલેટ્સનો પણ ઉપયોગ વધે એ હેતુથી આ યાત્રા કાઢી છે। રાજેશ પટેલ, કિસાન મોરચા શહેર પ્રમુખ।